સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ છે। રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો। વરસાદને કારણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે, કારણ કે વરસેલા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ શહેરમાં વસવાટ કરતા લોકો માટે વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે। શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે, ઉપરાંત ખાડા પડવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભારે વરસાદને કારણે 5 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ન્યારી 2, આજી 2, ભાદર 2 અને બ્રહ્માણી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। મચ્છુ 3 અને રંગમતી ડેમના દરવાજા પણ ખોલી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે જ નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પીજીવીસીએલના 55 જેટલા વીજપોલ પડી ગયા હોવાની પણ જાણકારી મળી। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी। रहीम, वरसाद ने लईने शुं स्थिति है? અમિતા, ચોક્કસપણે વરસાદની કાગડોળે ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા હતા અને તેના જ કારણે સૌરાષ્ટ્રમાં ગત રોજની જો વાત કરીએ તો 2 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર નોંધવામાં આવ્યો છે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ગત રોજ બપોરના 12 થી સાંજના 7 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જો કે બપોરે માત્ર 2 કલાકની અંદર જ 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો હતો। વરસાદના કારણે ખેડૂતો છે તેમાં તો ખુશીનો માહોલ છે, કારણ કે જે રીતના પ્રથમ વરસાદની અંદર વાવણી થઈ ગઈ હતી ને ત્યારબાદ વરસાદ છે તે રાજકોટ શહેર અને જિલ્લાના આસપાસના વિસ્તારોની અંદર વરસાદ ખેંચાણો હતો, જે પૂરતા પ્રમાણમાં વરસાદ હોવો જોઈએ તે ન હોવાના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। જો કે ગતરોજ જે રીતના વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો, કારણ કે જે વાવણી થઈ ગઈ છે તેને વરસાદની જરૂર હતી, નહીં તો પછી તેઓએ સિંચાઈના પાણીથી પાણી પાવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જો કે ખેડૂતો ખુશ હતા, પરંતુ શહેરની વાત કરીએ, જૂનાગઢ શહેર હોય, રાજકોટ શહેર હોય કે જામનગર શહેર હોય, ત્યાં લોકો છે તે પરેશાન થયા હતા અને તેની પાછળનું કારણ છે સ્થાનિક તંત્ર। કારણ કે રાજકોટ શહેર હોય, જૂનાગઢ શહેર હોય, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લાની અંદર 108 એમ્બ્યુલન્સ છે તે પણ ખાડામાં ફસાણી હતી। વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એસટી બસો છે તે ખાડામાં ફસાઈ રહી છે, આવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે જૂનાગઢ જિલ્લાની અંદર શહેરની અંદર મોટા ભાગે જે ભૂગર્ભ ગટરની લાઈનો નાખી છે તે નિયમિતસર એટલે ટાઈમે કામ પૂર્ણ ન થતાં જે પેચવર્કનું કામ કરવાનું હોય છે તે થયું નથી ને તેના કારણે પાણીના કારણે જમીન બેસી રહી છે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ આ જ પરિસ્થિતિ છે। માત્ર 4 ઇંચ વરસાદની અંદર રાજકોટ શહેરના મોટા ભાગના વિસ્તારો છે તે પાણી થઈ ગયા હતા। એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં રોડ નહીં પરંતુ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। 150 ફૂટ રિંગ રોડ ઉપર વાહનો ચલાવવા મુશ્કેલીનો સામનો થઈ રહ્યો હતો। વાહનો છે તે અનેક બંધ થઈ રહ્યા હતા। સાથે રાજકોટના પોપટપરા ગરનાળાની અંદર સિટી બસ છે તે ફસાઈ હતી ને તેમાં મુસાફરોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું। એટલે કહી શકાય કે જે રીતના દર વર્ષે કોર્પોરેશન તંત્ર, રાજકોટ હોય, જૂનાગઢ હોય કે જામનગર હોય, આ તમામ તંત્ર દાવા કરતું હોય છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરી નાખવામાં આવી છે, ક્યાંય પણ પાણી નહીં ભરાય, પરંતુ સૌથી મોટો એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે તમામ મહાનગરોની અંદર સીસીટીવી છે ફિટ કરવામાં આવ્યા છે। માત્ર ઓફિસમાંથી બેઠા બેઠા જો ચકાસણી કરે ને તો પણ ખબર પડી જતી હોય છે કે કયા વિસ્તારની અંદર, કયા મુખ્ય માર્ગોની અંદર પાણી ભરાઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે મુખ્ય માર્ગો ઉપરથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ છે જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, કારણ કે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યાં ગોઠણસમા પાણી છે અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ જતા હોય છે। રૈયા ટેલિફોન એક્સચેન્જ હોય, મવડી વિસ્તાર હોય કે પછી કેકેવીથી આગળનો વિસ્તાર, બિગ બજારની પાસેનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો છે કે જ્યાં ગોઠણ પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા છે તે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં નથી આવી। તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ચાલુ વરસાદે જો 4 ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો આગામી સમયમાં જ્યારે 10-15 ઇંચ વરસાદ વરસશે તો લોકોના ઘરોની અંદર પાણી જવાનું તે નિશ્ચિત છે। લોકોએ પોતાની જાતે જ
પોતાની વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે તંત્ર મોટા મોટા દાવાઓ કરતું હોય છે, પરંતુ ખરા અર્થમાં રિયાલિટી કંઈક અલગ જોવા મળતી હોય છે. આ 4 ઇંચ વરસાદની અંદર રાજકોટ શહેર છે તેમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓ પણ પડી ચૂક્યા છે, વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં, મહાનગરો છે, શહેરો વિસ્તાર છે, તેમાં પરિસ્થિતિ કંઈક અલગ છે, લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો ખેડૂતોમાં ખુશી જ છે. બીજી બાજુ અમિતા જો વાત કરીએ તો ભારે વરસાદના કારણે અલગ અલગ 5 થી 6 ડેમો છે કે જેના દરવાજા છે તે ખોલવા પડ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો ખેડૂતોને, આસપાસના ગામ લોકોને નદીના વિસ્તારની અંદર ન જવા માટેની સૂચના છે તે પણ આપવામાં આવી છે, કારણ કે હજી તો ચોમાસાની જે રીતના શરૂઆત થઈ છે ને તે જ શરૂઆતમાં જ ડેમો છે તેનું લેવલ જાળવી રાખવા માટે થઈ અને આ છે દરવાજા ખોલવા પડ્યા છે. હજી પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે, તેના કારણે પાણીનું લેવલ જાળવવા માટે ડેમની દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. જો વાત કરીએ વરસાદના કારણે પીજીવીસીએલ છે તેને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે 55 થી વધુ થાંભલા વીજ પોલ છે તે ધરાશાયી થયા છે, તો અમુક ટીસીઓ છે તે પણ શોર્ટ સર્કિટના કારણે જે બળી ચૂક્યા છે. તો પીજીવીસીએલની અલગ અલગ લગભગ 15 થી 20 ટીમો છે તે ખડે પગે રાખવામાં આવી છે કે આ પ્રકારની ક્યારે પણ ઘટના બને તો તાબડતોબ વીજ પોલ ઊભા કરવામાં આવે, ટીસીઓ છે તે ચેન્જ કરવામાં આવે. એટલે કહી શકાય કે ભારે વરસાદના કારણે ક્યાંક ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરવાસીઓ છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.